હાલો આ નીચેનું છે જાશે મોટો સંડાસ ને બાથરૂમ બે ભેગું. આ એનું માળિયું છે બરાબર. આ રૂમ છે, આ લાઇટ ફિટિંગ થઈ ગયું પછી પ્લાસ્ટર શરૂ થાય. આ એક રૂમ, આ છે બીજો રૂમ. બીજા રૂમનું આ છે ખાલી બાથરૂમ લોબી. આ લોબી છે. આનો બીજો સંડાસ બાથરૂમ અહીંયા કરેલ છે. એનું પાછું ઉપર આપ્યું આ માળિયું ને આ છે એની સાલી જાણે કે લોબી. આ લાઇટ ફિટિંગ આમાંય પણ થઈ ગયેલ છે. આ છે પાછો હોલ. આ હોલ છે. અહીંયા આવશે ઊભું રસોડું. આ રસોડાનું માળિયું, આ એનું લાઇટ ફિટિંગ. આ ભગવાનનો રૂમ છે. આ ભગવાનને પૂજા કરવાનો આ રૂમ બનાવ્યો. આ મોટો હોલ. હોલની અંદર જ બાથરૂમ કરેલ, રસોડું કરેલ છે ને આ મોટો હોલ ને હોલ પછી આવે આ એ લોકોની લોબી. આ લોબી છે. આ સીડી રૂમ છે. આ સીડી રૂમ કરેલ છે. એને પાછું અહીંયા પણ બાથરૂમ આપેલ છે. અહીંથી અંડરગ્રાઉન્ડ સ્ટીલની સીડી પાછી ઉપર જાય ગોળ. હવે આપણે નીકળ્યા બહાર. હવે આ રેતીના બાસકા ભરેલ છે ને અહીંયા આ બધી દેવી પૂજક રહી. હવે કારીગર શું કરતા હે એ રેતી ચડાવવાનું કામ ચાલુ છે. હવે આપણે જઈએ ઉપર. જો કારીગર ઉપરથી આવે હવે રેતી ચડાવવાનું કામ ચાલુ છે. આપણે અટાણા ઉપલે માળે જઈએ. ઉપલો માળ ચડવો થાક લાગી જાય. આ પાછા ઉપલે માળે આપણે આવી જા. આ પાછો સલે ભરાઈ ગયો. હવે આ ટેકા છોડવાના બાકી છે. અહીંયા પાછો નકશો બદલી નાખ્યો. હા આપણે અંદર જઈએ. આ ઉપરનું છે. આ મોટો હોલ. આ ઉપરનું કામ. આ સામે રહ્યો સંડાસ ને બાથરૂમ. આ પાછી છે લોબી. આ ભાડે દેવા હાટું રૂમ બનાવ્યા. એનું સંડાસ બાથરૂમ છે. ઉપર માળિયું છે ને અહીંયા હવા ઉજાસ માટે સાડી. અહીંયા બનશે ઊભું રસોડું. આપણે બીજા રૂમમાં જઈએ. એ આવ્યા બીજા રૂમમાં. આ ઉપર માળિયું, સંડાસ બાથરૂમ ને આ અલગથી પાછું રસોડું અહીં બનાવ્યું. ઊભું રસોડું થાય. ટેકા છૂટે પછી આમાં પાછું લાઇટ ફિટિંગ કામ શરૂ થાય. હવે આપણે જઈએ પાછા ઉપર ત્રીજે માળે. હા જોઈ લીધું. આ 2 માળા અહીં પૂરા થયા. હાલો આ ટેકાવાળા ભાઈઓ ઘડીકમાં સેન્ટિંગવાળા આવતા ને છોડાવવા. હાલવા ચાલવાની બહુ તકલીફ થાય આમાં. હા આપણે ત્રીજે માળે જઈએ. આ ત્રીજા માળ ઉપર ચડીએ. આ ત્રીજા માળનું કામ અહીંયા શરૂ છે. આ ત્રીજા માળ આવી જાય ઉપર. આ સીડી રૂમ એટલો સણાણું એટલું બાકી છે. આ ત્રીજા માળ આવી ગયા. જો અહીંયા બધામાં બાંધકામ ચાલુ છે. સામે પણ કામ ચાલુ છે. સામે પણ 2 માળના બંગલા સણાઈ ગયા. આ બધે ગામ જો આ ઉપર ત્રીજા માળેથી બધું દેખાય.
ને એટલે સીડી રૂમ પી ગયો. આજના બ્લોકમાં એટલી જાણકારી આપી. બીજા આપણા આવતા બ્લોકમાં પાછા આપશું.